નમસ્કાર ખેડૂત મિત્રો, આદર્શ એગ્રો સેન્ટર ચોટીલામાં હું આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હાલમાં કપાસનું વાવેતર હવે નજીક આવતું જાય છે અને બધા ખેડૂતો હવે ધીમે ધીમે કપાસનું બિયારણ ખરીદવાનું ચાલુ કર્યું છે. તો હાલમાં મારી પાસે 10-12 પ્રકારની વેરાયટી, ટોપ 10-12 પ્રકારની વેરાયટી હાજરમાં જે મારા એગ્રોમાં છે એ હું તમને બતાવું છું. પહેલી વેરાયટી છે તુલસી કંપનીનું છે તુલસી સેરાટ વેરાયટી છે. એનું ઝીંડવું થોડુંક નાનું થાય છે, પણ એનો તમને વીણવામાં ખૂબ સારી રીતે, સરળ રીતે તમે એને વીણી શકો છો અને ડાકકા પણ સારા થાય છે. અને ચૂસિયા જીવાત આમાં હાવ એટલે હાવ ઓછી આવે છે. જો તમારે બહુ દવાનો છંટકાવ ન કરવો હોય તો તમે આ સેરાટનું વાવેતર કરી શકો છો. એની પછી ત્યાર પછી વેરાયટી આપણે લઈ લેવી રોયલ કંપનીનું જયભેરી. આના ઝીંડવુંની સાઇઝ થોડીક મોટી થાય છે અને ઉત્પાદનમાં ઘણું સારું છે અને થોડોક લાંબા સમય સુધી પણ ટકી રહેશે. બરાબર, ઝીંડવાની સાઇઝ મોટી અને જયભેરી પણ બહુ સારી કંપની છે. ઘણા ખેડૂતો આનો વાવેતર કરે છે અને શરૂઆતમાં તો પણ ક્યારેક તો મળતું પણ ન હતું, જે આ છે જયભેરી. ત્યાર પછી થોડુંક ફેમસ થઈ ગયેલું વેદા કંપનીવાળાનું ધર્મા ગોલ્ડ. આ પણ ઝીંડવું મોટું અને સારી વેરાયટી છે, ઘણા ખેડૂત મિત્રો વાવે જ છે. બરાબર, ધર્મા ગોલ્ડ પછી છે કાવેરીવાળાનું એટીએમ. બરાબર, બધા ખેડૂત મિત્રો પોતપોતાની કોઠાહૂજ પ્રમાણે, પોતપોતાની જમીન પ્રમાણે અલગ અલગ કંપની અને અલગ અલગ વેરાયટીનું વાવેતર કરતા હોય છે. એટલે જેટલી વેરાયટી હાજરમાં છે હું બધું આજ તમને બતાવું છું કે આટલી વેરાયટી હાજરમાં છે. એટીએમ કાવેરીવાળાનું એ પણ સરસ વેરાયટી છે. ત્યાર પછી આપણે લઈએ તો રાશિવાળાનું 659 એટલે કે 659. ઝીંડવું બહુ મોટું અને વજન પણ સારો. બરાબર, પણ આમાં થોડીક રાશિ છે એટલે થોડાક ચૂસિયાનું પ્રમાણ થોડુંક વધુ રહેશે અને થોડી ઈયળનું પ્રમાણ પણ વધુ રહેશે, ગુલાબી ઈયળનું. અને વજનમાં અને ઝીંડવા બહુ મોટામાં એમાં રાશિનું 659 બહુ સારું છે. ત્યાર પછી આપણે લેવી તો રાશિનું શિફ્ટ. જે ખેડૂત મિત્રોને ચોમાસું સિઝન લઈ અને ચણા, જીરું, ઘઉં વાવવાની ગણતરી હોય અને વહેલું પાકતું બિયારણ જો પસંદ કરવું હોય તો એ ખેડૂત મિત્રો આ રાશિવાળાનું શિફ્ટ વેરાયટી પસંદ કરી શકે છે. બરાબર, એ પણ વહેલી પાકતી જાત છે અને તમારે શિયાળું વાવેતર કરવું હોય તો તમે આમાં કરી શકો. બરાબર, ત્યાર પછી આપણે લઈએ તો કોહિનૂરવાળાનું તડાખા. આનું ઝીંડવું પણ મોટું થાય છે, વજનમાં પણ સારું છે અને આ વેરાયટી પણ અમુક વાર તો મળતી પણ નથી એવી વેરાયટી છે અને સારી વેરાયટી છે. બરાબર, કોહિનૂરવાળાનું છે તડાખા. ત્યાર પછી આપણે જોઈએ તો મુદ્રા સીડ્સવાળાનું ભવિષ્ય. આ પણ સારી વેરાયટી છે. ઝીંડવા મધ્યમ સાઇઝના અને સારા છે, વજનમાં સારું છે. બરાબર, બધા ખેડૂત મિત્રો પોતપોતાની રીતે અલગ અલગ વેરાયટી પસંદ જમીન અનુસાર કરતા હોય છે. એટલે હાજરમાં બધી વેરાયટી છે એટલે હું આપને બતાવું છું ભવિષ્ય મુદ્રાવાળાનું. ત્યાર પછી જૂની અને જાણીતી કંપની સાગરલક્ષ્મીવાળાનું મુગટ છે. આ પણ સારી વેરાયટી છે. બરાબર, જેટલી વેરાયટી છે હું રજૂ કરું છું. ત્યાર પછી સાગરલક્ષ્મીવાળાનું છે તિલક. આ પણ સારી વેરાયટી છે. બરાબર, ખેડૂતો નામથી માંગે છે કે આ આપો ના આપો, એટલે બધી વેરાયટી હાજરમાં રાખવી પડે છે. ત્યાર પછી અજીત 5 નંબર છે. અર્લી વેરાયટી એટલે કે વહેલી પાકતી જાતમાં વાવી હોય તો વાવી શકાય છે. આનું ઉત્પાદન પણ સારું છે અને વેરાયટી પણ સારી છે અને કંપની પણ સારી છે, અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની. બરાબર,
ત્યાર પછી હજી એક વહેલી પાકતી જાતમાં આપણે નિજુવીડુ કંપનીનું વિજેતા લઈ શકીએ. આ પણ વહેલી પાકતી જાત છે. ઝીંડવાની સાઇઝ મોટી છે અને ચૂસ્યા થોડાક ઓછા લાગશે. આ એ બહુ સરસ વેરાયટી છે. અને એક લાસ્ટમાં એક છેલ્લી વેરાયટી છે નિજુવીડુ કંપનીની રાજા. આ તમે નબળી જમીન હોય તો હાઇટમાં થોડુંક ઊંચું થાય છે, અને નબળી જમીન હોય તો તમે આ વાવી શકો છો. ભારે અને કાળી જમીન હોય તો તમારે આ નહીં વાવવું તો બીજી વેરાયટી વાવી. નબળી જમીન, બંજર જમીન હોય સાવ, એમાં હલકી ફુલકી જમીનમાં તમે આ રાજા વેરાયટી વાવી શકો. તો ખેડૂત મિત્રો, આજે આટલી વેરાયટી મારા હાજરમાં છે અને આટલી વેરાયટી મેં તમને બતાવી છે. તો આમાંથી તમે કોઈ પણ વેરાયટી વાવી શકો છો અને ખેડૂતનું બિયારણ લેવાનું ખરીદ પણ ચાલુ થઈ ગયું છે.